ડિજિટલ યુગમાં શાળાની ભૂમિકા. આજનો સમય ડિજિટલ યુગ તરીકે ઓળખાય છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના ઝડપી વિકાસને કારણે જીવનના દરેક ક્ષેત્રમાં પરિવર્તન આવ્યું છે. શિક્ષણ ક્ષેત્ર પણ તેમાંથી અછૂત રહ્યું નથી. આજે મોબાઈલ, કમ્પ્યુટર, ઇન્ટરનેટ, સ્માર્ટ બોર્ડ અને ઓનલાઈન શિક્ષણ જેવી સુવિધાઓ શિક્ષણનો મહત્વપૂર્ણ ભાગ બની ગઈ છે. આવા સમયમાં શાળાની ભૂમિકા માત્ર પુસ્તક આધારિત જ્ઞાન આપવાની નથી, પરંતુ વિદ્યાર્થીઓને આધુનિક ટેકનોલોજી સાથે જોડીને ભવિષ્ય માટે તૈયાર કરવાની પણ છે. શાળા વિદ્યાર્થીઓમાં ડિજિટલ સાધનોનો યોગ્ય અને સકારાત્મક ઉપયોગ કરવાની સમજ વિકસાવે છે. શિક્ષકો હવે પ્રોજેક્ટર, વિડિયો, ઈ-લર્નિંગ એપ્લિકેશન અને ડિજિટલ સામગ્રી દ્વારા શિક્ષણને વધુ રસપ્રદ અને અસરકારક બનાવે છે. પરિણામે, વિદ્યાર્થીઓમાં નવી બાબતો શીખવાની ઉત્સુકતા વધે છે અને તેમની સર્જનાત્મકતા વિકસે છે. ડિજિટલ શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓને વિશ્વભરના જ્ઞાન અને માહિતી સરળતાથી પ્રાપ્ત થાય છે. ડિજિટલ યુગમાં શાળા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસનું મહત્વપૂર્ણ કેન્દ્ર બની છે. શાળા માત્ર માહિતી આપતી સંસ્થા નથી, પરંતુ વિદ્યાર્થીઓમાં વિચારશક્તિ, સંવાદ કૌશલ્ય, નેતૃત્વ અને સમસ્યા ઉકેલવાની ક્ષમતા પણ વિકસાવે છે. ઓનલાઈન ક્લાસ અને વર્ચ્યુઅલ શિક્ષણના માધ્યમથી વિદ્યાર્થીઓ ઘેર બેઠા પણ શિક્ષણ મેળવી શકે છે. કોરોના મહામારી દરમિયાન ડિજિટલ શિક્ષણનું મહત્વ સમગ્ર વિશ્વે અનુભવ્યું હતું. તે સમયે શાળાઓએ ઓનલાઈન માધ્યમ દ્વારા વિદ્યાર્થીઓનું શિક્ષણ ચાલુ રાખીને પોતાને મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. સાથે સાથે શાળા વિદ્યાર્થીઓને સાયબર સુરક્ષા, સોશિયલ મીડિયાનો યોગ્ય ઉપયોગ અને ડિજિટલ નૈતિકતા વિશે પણ માર્ગદર્શન આપે છે. આજના સમયમાં ખોટી માહિતી, મોબાઈલનો અતિરેક ઉપયોગ અને સોશિયલ મીડિયાના દુરુપયોગ જેવી સમસ્યાઓ વધી રહી છે. તેથી શાળાની જવાબદારી વધુ વધી ગઈ છે. શાળા વિદ્યાર્થીઓમાં શિસ્ત, જવાબદારી અને માનવીય મૂલ્યોનું સંવર્ધન કરીને તેમને સારા નાગરિક બનાવે છે. આ રીતે ડિજિટલ યુગમાં શાળાની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ બની ગઈ છે. ટેકનોલોજી શિક્ષણને આધુનિક અને સરળ બનાવે છે, પરંતુ શિક્ષક અને શાળાનું સ્થાન ક્યારેય ઓછું થઈ શકતું નથી. શાળા જ વિદ્યાર્થીઓને જ્ઞાન સાથે સંસ્કાર, નૈતિકતા અને જીવન મૂલ્યો આપે છે. ભવિષ્યમાં સફળ અને જવાબદાર સમાજનું નિર્માણ કરવા માટે ડિજિટલ શિક્ષણ સાથે મૂલ્ય આધારિત શિક્ષણ પણ જરૂરી છે. તેથી દરેક શાળાએ આધુનિક ટેકનોલોજી અપનાવીને વિદ્યાર્થીઓને ડિજિટલ યુગ માટે સક્ષમ અને જવાબદાર બનાવવાના સતત પ્રયત્નો કરવા જોઈએ.